ભૈરા જવાનું ને ભૈરા આવવાનું સમજાય બા ગયું? સાહેબ જેટલું પહેરીને જાઉં છું ને અહીંથી સવાયું આપણા પિંગલની અંદર લઈને આવીશ બા સાહેબ. તો જાવ ને. કારણ કે મારા પિયર જઉં છું. તો જાવ. ભલે બા સાહેબ. રતનભાઈ હા, બા. વેવાણી ને બધાને જય શ્રી કૃષ્ણ કહેજો. અને બા હા. અમારે અહીંયા પોકરણમાં ખમણ સારું મળે, તમને બેન ભેગું મોકલાવી ઈ તમે ખાઈજો બે તો ભલે ને મોકલાવી એમ કહેતા હોય તો. ખમા વીરા રત્ના, હા બેન સુગુણા. પેલા તો તારા વારણા લઈ તને જાજી ખમા આવ્યું કહું છું. હા બેન. જુગ જુગ જીવો મારા વીર રત્ના, જુગ જુગ જીવો. ભાઈ આવામાં કેમ વિલંબ થઈ ગયો, કેમ મોડું થઈ ગયું? અરે બેન હા ભાઈ, કઈ વારનો હું આવ્યો તો, પણ બેના તમને જાણ નહોતી કરીને મને તો જેલમાં પૂર્યો હતો. ભાઈ પણ વીરા રામદેવના આજ પ્રતાપથી હવ હારાવાના છે. હા બેના. બા બાપુ ભાઈ વિરમદે બધા ખુશાલ મજાલમાં તો છે ને ભાઈ? હા બેના. તો ભાઈ હાલ હવે હાંડિયો હણગાર અને આજ પોકરણગઢના પંથે બેન ભાઈ હાલતા થાય. હા બેન. કારણ કે મારા મન હરખ નથી માતો, કારણ કે આજ વીરાને વિવાહે જાવું છે. હા બેના. હાલો ભાઈ હવે ધીમે ધીમે હાંડ પોકરણગઢના પંથે હાંકતા થાવ ભાઈ, હાંકતા થાય. ભલે બેના. એ હાકે રતન વીરો હાંડ એ ઘૂઘરા ગમુકે જે હાકો હાકો રતન ભાયા ડાગુગરા કમાકે છે. એ જાવું વીરાને વિવાહ હયા મારા કે જે પિયર પરણે છે રામદેવા ભાયા ગુગરા કમાકે છે. હાકે રતન વીરો હાંડ ઘૂઘરા ગમુકે જે હાકો હાકો વીરા મારા ડાગુગરા કમાકે છે. જાવું પોકરણ ને બદર હયા માર કે છે ધીમી હાકો રે વીરા તમે ડાગુગરા કમાકે છે. આકે રતન વીરો હાંડ ઘૂઘરા ગમ કે છે કેરે ગટારી અંગે કમર પેરો આત્મજી હોરી તલવાર, આત્મજી હોરી તલવાર. આજ કેરે ગટારી અંગે કમર પેરો આજે કઈ કઈ નગરી નો હું તો રાજી કેવાવ. કિયા હોય મારા નામ, કિયા હોય મારા નામ. આજે કઈ કઈ નગરી નો હું તો રાજી કેવાવ. આજે દિલ્હી શહેર નો હું તો રાજવી કહેવાઉં. બચ્ચા હોય મારા નામ, બચ્ચા હોય મારા નામ. આજે દિલ્હી શહેર નો હું તો રાજવી કહેવાઉં. આજે બિરબલ વિનાની સભા સુનીરે લાગે. આજે બધા બોલાવે બિરબલ આવજે રે. આવજે દિલ્હી ને દરબાર, આવજે દિલ્હી ને દરબાર. આજે બાદશાહ બોલાવે બિરબલ આવજે રે.
અરે બાદશાહ બોલાવે બીરબલ આવી અરે હા બીરબલ હા બીરબલ રાજને દરબાર એમાં આપણે દરબાર છે બાદશાહ બોલાવે બીરબલ આવી અરે બીરબલ આવીને બાપુ નમન કરે શાબાશ બીરબલ શાબાશ નમન કરે વારંવાર નમન કરે વારંવાર આવીને બાપુ નમન કરે માલેકુમ સલામ બીરબલ સલામ मालिकों में सलाम मालिकों में हाँ बीरबल ओ हमारे राज्य में सिपाही कितने हैं? हमारे राज्य में सिपाही तो 900 है उसमें से 2 को बुलाओ उसमें से 2 को ही बुलाओ यज बीरबल बोलावे सिपाही आवे रे यज बीरबल बोलावे सिपाही आवे रे यज दिल्ली ना दरबार आवजे अपना दरबार यज बीरबल बोलावे सिपाही आवे रे अरे बीरबल तुम तो बोल रहे थे कि 900 है 900 में से एक ही क्यों आया एमा मारता क्यों है टाइट लगता है बुलाओ अल्ले मेलडी माना बोकड़ा 899 आया है। कहाँ रह गया था अभी तक ओ सासरू गया था कहाँ रह गया था मैं वापिस चला गया था। काय को मारता है ये हकोरवा गया था बतुई काय को ये साइको लगता है पर बापू क्या है अरे बीरबल ओ आज कौन सा दिन है आज गुरुवार का दिन है शुक्रवार तो तारो बाप ए, शुक्रवार शुक्रवार काल गुरुवार હતો तो शुक्रवार का दिन है हाँ तो हमारे अल्लाह का दिन है हाँ हाँ એમ તો तो સાહેબ चलो आज नमाज पढ़ते हैं चलो पढ़ते हैं કાઈ નહીં શુક્રવાર સાહેબ બાબર નો થાય સંતોષી માનો થાય આપણે એકલો નો કહેવાય બાપુ हाँ પીછડા ખેરાઓ हमारा दिन है अल्लाह का करो बिस्मिल्लाह यो पर्वत दिखा ने सोता का बाबू खाली गंजी अरे बीरबल ओ आज शुक्रवार का दिन है हाँ तो चलो नमाज पढ़ते हैं पढ़ते हैं पढ़ते हैं મને નહીં આવડતી ના હે હવે હું પાછળ બેહતી ના હે બે જણે એ નમાલા બે ले करा मोटा राव જતો જતો મારી લે. એના તો ગાદલું પાછળ છે ए तारा हाथ पाथरी दो ના રે ના હું નીચે હારો अरे बीरबल ओ सिपाही को बोलो हाँ नमाज पढ़ने का टाइम है अले अदा पोलोथीन मोटा ऊपर आंगरी હાલો બાપુ નમાજ પડવી જ છે આપણે હાલો હાલો અમે અહીંયા છીએ બાપુ નમાજ પડવી છે ओ दूसरी बार नहीं आएगा बापू दूसरी बार नहीं आएगा या अल्लाह कितना मारता बादशाह खान थाकता नहीं है अल्लाहु अकबर कोटड़ा सांगाणी नो देसी घर मोहम्मद रसूल अल्लाहु अकबर लाल ने मीठा तरबूज अल्लाहु अकबर ત્રાંબા પિત્તળ ડબાનો ભંગાર मोहम्मद रसूल अल्लाहु अकबर જય રામા પીર अरे बीरबल ओ ओ पीर तो सिर्फ मुसलमान में तो हिंदू में से पीर कौन आया किसने लिया हिंदू पीर का नाम मेरे को क्या पता ले ले ओ, મને થોડી ખબર છે तो किसने लिया नाम दिल्ली के दरबार में કોઈ હિન્દુ
हिंदुआ पीर प्रकट हुआ है कौन है हिंदुआ पीर? वो पोखरणगढ़ में हुए हैं। पोखरणगढ़ में है। हाँ, तो उसे देखना पड़ेगा हाँ, कैसा है हिंदुआ पीर। चाखा नहीं है मैंने। તો તારો બાપ બોલતો ન હોય તો પેલા तरबूजની ચીર કરીને જોઈ લે। हाँ हाँ કહું कैसा है हिंदुआ पीर, अच्छा है। તો उसे देखना पड़ेगा। तो तो पटियार ने हमने खत लिखा है। क्या लिखा है पटियार ने में खत में? पटियार ने लिखा है कि पोखरणगढ़ में रामदेव पीर का लगन है हाँ, और लगन में उसकी बहन सगुणा और रत्ना राय का यहाँ से निकलेगा। दिल्ली के दरबार में से निकलेगा। हाँ हाँ, तो उसके साथ किया जाएगा तो हिंदुआ पीर देखने को मिलेगा। खाना पीना छोड़ देंगे। हाँ, એ પૂછે તો હરકો જવાબ દઈ દે ને उसको हम बिठा देंगे यहाँ पे हमारी हवेली पे। वो आएगा छोड़ाने के लिए। तो तुम बोलो क्या करना है। अरे बिरबल, हाँ उसकी बहन और रत्ना राय का यहाँ से निकले, हाँ, उसको लूट लो। अरे करा मोटर आया हूँ। तुम और दोनों सिपाही जाके दिल्ली का ऐसा चौके बेरा करो, वो निकले, उसको सारा माल लूट के इधर आ जाओ। हाँ, बाद में उसको छुड़वाने जरूर आएगा हिंदुआ पीर। आएगा। जाओ उसको लूट के आओ। हाँ जाता है। બાપુ એક મિનિટ એ બેન મોકલો હું તમારી પાસે નહીં રહું अरे सिपाही, जितना बोला गया उतना ही करो। તમને ક્યારેક ક્યાંક ધમણ दे 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 दे। આ બાપ રે બાપ કિતના મારતા है या अल्लाह हाँ, हाँ। या मेरे रसूले पाक पर्वत दिगार तरड़िया लागे है तारो ओए बापा रे बादशाह खान बहुत मारता है बाटका है जितना यहाँ पे दिख रहा है ना उसके 2 गुना तो अंदर है। जितना जिसके भाग्य में लिखा तो मैं हाचा बोलता हूँ। हाँ, अरे सोरना पेटना वालो हाँ, आई एम ऑलवेज रेडी ले કેમ આમ ફેરતો ये बाजू बहुत बड़ा इंग्लिश हालतू लगेगा धोतिया का कलर बदला गया है। ऊपर आओ। अब आओ आओ ऊपर आए बाबा हिंदी बा चमकी पांडेल। कोई तरह काट देगा ये હવે ઘા ફઈગો હવે ઘા ફઈગો। હાલો બાપુ લૂંટવા જાવું હો અમે જાય છે લૂંટવા। દીવ जाओ उसको लूट के आओ। હા, દીવ ગુજરાત ગામના મારશે પછી ખોટો એ કોક આવશે કે બેનું લૂંટો હોય એમ કે એ પછી ઠંડીનો કોટ પહેરીને આવ્યો હાથ તો ભલે ને દેધા દીધ થઈ કે जाओ उसको लूट के आओ। હાલ લે ભાઈ હાલ લે જો ઠઠેડું છે। ફરકે મારી આંખો આજ ફરકે મારી આંખો વીરા સાંઢળી ધીમી ધીમી